નમસ્કાર, શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 મારી લેખન પોથી પાના નંબર 38 પર આપેલ ચિત્ર આધારિત વાર્તા લેખન। એક ચિત્ર આપેલું છે જેમાં સિંહ ગુફામાં સૂતો છે અને શિયાળ ગધેડાને ખાઈ રહ્યું છે। આ ચિત્રનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, ચિત્રના આધારે વાર્તાનું લેખન કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। મિત્રો, ધોરણ 5 મારી લેખન પોથીના આગળના મૂકેલા વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં જઈ આપેલ વિડીયોની લિંક ઓપન કરી આપ વિડીયો જોઈ શકશો। હવે આપણે ચિત્રના આધારે વાર્તાનું લેખન શરૂ કરીએ। આપેલ ચિત્રમાં સિંહ ગુફામાં સૂતો છે, શિયાળ ગધેડાને ખાઈ રહ્યું છે। વાર્તાનું શીર્ષક ગધેડો ને શિયાળ। એક મોટું જંગલ હતું। તેમાં જંગલનો રાજા સિંહ રોજ નવા શિકાર કરે ને આનંદથી રહેતો હતો। ધીરે ધીરે આ સિંહ ગરડો થયો, જેથી તેણે ભોજનની વ્યવસ્થા કરવા શિયાળને પ્રધાન તરીકે રાખ્યો। હવે શિયાળભાઈ તો રોજ જંગલમાં જઈ જુદા જુદા પ્રાણીઓને ફોસલાવીને સિંહ પાસે લાવતો અને સિંહ તેને ખાઈ જતો અને વધ્યું ઘટ્યું શિયાળભાઈ ખાઈ જતો। હવે એકવાર શિયાળભાઈ સિંહ માટે ખોરાકની શોધ માટે જંગલમાં જતો હતો, ત્યાં સામે તેને એક ગધેડો મળ્યો। એટલે શિયાળે યુક્તિ કરીને ગધેડાભાઈને કહ્યું, અરે ગધેડાભાઈ, ક્યાં જાઓ છો? રાજા તમને પોતાના સલાહકાર બનાવવા માટે બોલાવે છે। આ સાંભળી ગધેડાએ શિયાળ પર વિશ્વાસ મૂક્યો અને તે શિયાળની સાથે સિંહની ગુફા પાસે ગયો। પણ જ્યાં તેણે સિંહને જોયો ને તે ગભરાઈ ગયો ને ત્યાંથી ભાગી ગયો। આ જોઈને સિંહ તો લાલ પીળો થઈ ગયો ને શિયાળને ગુસ્સામાં કહ્યું, આ ગધેડાને પાછો લાવ, નહીંતર તને હું કાચે કાચો ખાઈ જઈશ, સમજો? પછી તો શિયાળભાઈ ફરીથી ગધેડાભાઈને મળ્યા ને કહ્યું, ભાઈ, તું ભાગ્યો કેમ? રાજાજી તને મારવા નથી માગતા, તે તો તને એમના સલાહકાર બનાવવા માગે છે। તારે આ તક ગુમાવી ના જોઈએ। આ સાંભળીને ગધેડો ફરીથી સિંહની ગુફા પાસે આવ્યો અને સિંહે તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો અને પછી તેને ખાવા લાગ્યો। થોડીવાર માટે સિંહ પાણી પીવા માટે બાજુના તળાવમાં ગયો। ત્યાં સુધી શિયાળ ગધેડાના માથાના ભાગનું માંસ ખાવા લાગ્યું અને તેમાં રહેલું તેનું મગજ પણ ખાઈ ગયું। પાણી પીને સિંહ પાછો આવીને ગધેડાના માથાના ભાગને ફંફોડવા માંડ્યો અને શિયાળને કહ્યું, અલ્યા, આ ગધેડાના માથામાંથી મગજ ક્યાં ગયું? શિયાળભાઈએ જવાબ આપ્યો, મહારાજ, ગધેડા પાસે ક્યાં મગજ હતું? હોત તો તે પાછો અહીં આવત ખરો? સિંહ વિચાર કરતો કરતો ગુફામાં જઈને સૂઈ ગયો। મિત્રો, વાર્તા પૂરેપૂરી સમજાય તે આશયથી જ આ વાર્તા આ પ્રમાણે મૂકી છે। આ વાર્તા ખૂબ લાંબી છે, પરંતુ પાના નંબર 38 પર આપેલ પેજમાં વાર્તાના લેખન માટે માત્ર 10 લીટી જ આપેલી છે, જે આ પેજની મર્યાદા છે, જેથી વાર્તાને આપણે ટૂંકી કરી લખવી પડે। આમ વાર્તાને આપણે ટૂંકમાં આ પ્રમાણે લખી શકીએ।